જો આ કવરેજ કરવા માટે આ રીતે મહેનત કરવામાં આવી રહી છે. કેમ છો આપ બધા? અને આપણે આજના બ્લોગની શરૂઆત કરી રહ્યા છે જ્યાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. મોડાસા કેન્દ્ર ખાતેથી ત્યાં આવ્યા છીએ કવરેજ માટે. તો આપ જોઈ શકો છો, આ જો ટ્રેક્ટર આ બાજુ 1 2 3 4 5 રીક છે. ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ફરિયાદ મળી હતી કે બારદાન નથી અને ધીમી ખરીદી થાય છે, તો આપણે તપાસ કરવા માટે આવ્યા છીએ. સમાચાર પણ બનાવીએ છીએ, તો જોઈએ શું માહિતી મળે છે. જો આ કવરેજ કરવા માટે આ રીતે મહેનત કરવામાં આવી રહી છે. એ આવો રામ રામ. તમારો ટ્રેક્ટર છે? મારું તો ગોખરવાળું ટ્રેક્ટર આવી છે. બે સીમ ક્યાં હતા? મિત્રો જુઓ, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જિલ્લામાં. એ આપણે મોડાસા ખાતે ઉપસ્થિત છીએ અને ખેડૂતોના સતત ફોન આવી રહ્યા હતા કે ઘઉંની ખરીદીમાં બહુ મોડું થઈ રહ્યું છે. તમે આ જોઈ શકો છો. જુઓ 1 2 3 પાછળ બે જેટલા ટ્રેક્ટર પડ્યા છે ઘઉંના. તો ઘઉં બતાવું તમને. આ છે ઘઉં. ને આ સંજોગોમાં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે, પણ ખૂબ મંથર ગતિએ. જો વાત કરું તો 845 જેટલા મોડાસા તાલુકામાં ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન થયા છે. એમાંથી માત્ર 32 ખેડૂતો એક મહિનામાં આવ્યા છે. 10/4 ખરીદીની શરૂઆત થઈ છે, આજે 13/5 છે. એ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને વધુ જે કહેવાય કે વધુ જે કાંટા મૂકવામાં આવે, વજન કાંટા, જેથી ખરીદી ઝડપી થાય એવી માગણી કરી રહ્યા છે. જો મિત્રો આપણે કામ પતાવીને નીકળી ગયા છે. ખેડૂતોને તકલીફ છે, ખૂબ તકલીફ પડી રહી છે ઘઉંને ટેકાના ભાવે વેચવામાં. સરકાર ભાવ તો આપે છે, પણ વ્યવસ્થાનો ખૂબ અભાવ છે પુરવઠા વિભાગનો. સંકેતભાઈ અંદર જઈને આવ્યા ગોડાઉનમાં, કેવું લાગ્યું? બહુ જોરદાર. ધીમી ખરીદી ચાલી છે. ખેડૂતો ઓલે જો પડશે થઈ ગયા છે. તો ખેડૂતો એમ કે પાછા તમે કોમ નક કરતા, તમે તો એકદમ નથી આવો. એમનો હક છે, ખેડૂતોનો હક છે. યાર એમ કેવું જોર નીકળે આપણો પ્રેમથી. બે થોડું જોઈ લેજો ને યાર, જલ્દી ખરીદી થાય. હા, ગરમીમાંથી આવી ગયા છીએ ઓફિસે અને બહુ ખરાબ હાલત થઈ ગઈ. ગરમી એટલી બધી પડે છે ને, કામ વધી ગયું. એ ખેડૂતોનું કામ કરીને બીજા 1-2 કામ પતાવીને આવ્યા અને એક મર્ડર થયું છે બિલોડામાં, જેના આરોપી પકડાયેલા સમાચાર બનાવ્યા કે ભાઈ એક પ્રેમી યુવકે જે પ્રેમિકા હતી એના ભાઈની હત્યા કરી દીધી, એવી ઘટના હતી. હવે આ ઓફિસે આવ્યા અને ભૂખ લાગી છે એટલે નાસ્તો આવી ગયો છે. રાકેશભાઈ અને સંકેત બધા બટાકા પૌવા આવી ગયા સરસ ગરમ મજા, ગરમ જો. આ ડુંગળી નથી નાખવાની, હોવા તો નથી. નમક નાખણો બસ. 23 જો કયા બાકી છે. કયા ખેડૂતો બે છે કે ખેડૂત વાળા નાખી દો, ભૂલી જશે. કારણ કે આ મોબાઈલ હતું ને એટલે નહીં ગયું. 23 તો 24 જો 4 બાઈટ અને એક વખત બહુ ફાઇલો થઈ ખાઈ લે. એ તો જો અમે ઓફિસ હતા, બહુ ખૂબ ગરમી પડી રહી છે, પરંતુ આપણા પીએમએ અપીલ કરી છે ને કે ભાઈ ઇંધણ બચાવો. જો અમે 3 વ્યક્તિઓ પાસે ગાડી છે, પરંતુ આજે અમે ગાડી એક જ લઈને આવ્યા છીએ, રાઈટ? બંને ગાડીઓ ઈશ્વર પડે. હા, કોઈ બે ગાડી લઈને આવ્યા છે. ઇંધણ 4 ગાડીઓ છે, એક દેવાંગભાઈ, એક મારી, એક રાકેશભાઈ, હાર્દિક. 4 વ્યક્તિઓ 4 ગાડી લઈને આવે એ જગ્યાએ એક જ ગાડી લઈને આવ્યા. યસ. તો તમે પણ એમ કે આ રીતે આજે હા ભાઈ આપણે દેશનું અર્થતંત્ર બચાવીએ એમ. બાપ રે, ગરમી સીધા 22 ડિગ્રીમાંથી સીધા 40 ડિગ્રીમાં આવી ગયા બહાર. જબરજસ્ત ગરમી છે. હા, એને શાંતિ છે. એ ભાઈ ગાડી ચાવી તમે લઈને આવ્યા હતા, ભૂલી ગયો હું. બોટલ નહીં શકે ભાઈ, બાટલ કેવી છે ગાડી? જોજો. હા, ચકાચક. સૌથી સુંદર ગાડી આ છે, રોલ્સ રોય વિન્ટેજ. સુપર ગાડી લાગે. ચલો નીકળીએ, એક ઇન્ટરવ્યૂ માટે જવું છે. મર્ડર થયું છે ને, પ્રેમી યુવકે પ્રેમિકાના ભાઈને હત્યા કરી છે. હવે એ આરોપી પકડાઈ ગયા છે. હવે એ સ્ટોરી માટે જવું છે. આખી સાઈડ બાઇટ લઈને આપવું છે ક્રાઇમ માટે, એટલે હવે જઈએ. કામ ના હોય તો જો મિત્રો આપણે આવી ગયા ઇન્ટરવ્યૂ લઈને. ના સૂચિપત્ર છે ઘટનાનું.
સરસ ઇન્ટરવ્યૂ પતાવી દીધું, સમાચાર નાખી દીધા અને આવી ગયા છીએ ઈસરો. પાછળ બેઠા રાકેશભાઈ. અમારી ટીમ પછી ફરીને પાછી આવી ગઈ છે ગરમીમાં. કેટલા વાગે જો ટાઈમ થયો છે 3:30. બધા કામ પતાવી અને પાછા આવી ગયા છે. પત્રકારો લાઈફમાં આવવું છેલ્લા 4 દિવસથી ગરમીમાં જ કામ લીધું, રાઈટ? આવું જ ગરમીની અસર એટલી બધી છે ને કે રસ્તા સુમસામ. ખરેખર આ ગરમીમાં સાચવવું પડે એવું છે. અને આ ગરમીમાં કામ ના હોય ને તો ચોક્કસથી બહાર ન નીકળવું જોઈએ એવું લાગે આપણને. આપણે તો છૂટકો નથી, કામ એવું છે એટલે જવું પડે છે. દરવાજો છાંયડે મૂકી દઈએ ગાડી. હોમ સ્વીટ હોમ. એ રામ રામ. રામ 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 રામ. વ્લોગમાં તમારું સ્વાગત છે. બસ બસ આ બધાનું બતાવતો જઉં છું. સરસ મજાનો માહોલ છે ગામડાનો. હા ઉનાળાની ગરમી છે અત્યારે સારું લાગે છે. હા સચિન ને નીકળ્યા છે ને. હા આવજો. રામ રામ. જો સાંજે સામે તમને બતાવું સીન જોરદાર આખું. જો હા બકરા બધા ઘેટા બકરા ખેતરોમાં ફરે છે. અત્યારે ગરમી એટલી બધી પડે છે ને કે આપણે છે ને દિવસે નીકળાય એમ નથી. હાલ 39 ડિગ્રી ગાડીમાં બતાવે છે એટલે ઓલમોસ્ટ હશે 35-36 આસપાસ. પણ ગરમી એટલી જ બધી છે કે આવા ટાઈમે તમારે કામ પતાવવા પડે. સામાજિક કામ હોય, એવા કામ હોય જે દિવસે બેંકના કામ છે તો ફરજિયાત તમારે જવું જ પડે તડકામાં. એટલે આપણે આ ગયા હતા રાજપુર. રિંકલને ત્યાં મૂકીને આવ્યા અને એમના ભાઈ જઈ રહ્યા છે, આર્મીમાં છે, તો એમને મળવાનું હતું, મળી લીધું અને આપણે જઈ રહ્યા છીએ હાલ ઘરે. રેભાઈ બી આવી છે. વ્લોગમાં બી તમે જુઓ છો કે 2 દિવસથી નથી આવતા રેભાઈ. સાનવી બેન આવે છે કારણ કે સાનવી બેન મારી જોડે છે. એટલે આજે રસ્તા જો તમે, રસ્તો મસ્ત રસ્તો છે ગામડાનો, સરસ મજાનો રસ્તો જુઓ તમે. મંદિર છે જો, ભગવાન. શહેરોની દોડ ભાગમાં આવા જે રસ્તા હોય ને એકદમ સુકૂન આપે. અને એમાં સાંજનો ટાઈમ હોય, દિવસ ઢળી ગયો છે. જો દિવસ ઢળી ગયો છે અને હવે ધીમે ધીમે અંધારું થશે ને આવા ટાઈમે ગાડી લઈને નીકળ્યા હોય ને એકદમ શાંતિ અનુભવાય એમ. એટલે હિમાલયમાં જઈને તપ કરતા હોય ને એવી અનુભૂતિ થાય. અને તમને ખબર જ છે કે ગાડી આપણે ચલાવતા હોઈએ કેવી આનંદ થાય. જેમને ગાડીઓનો શોખ હોય બેસ્ટ રસ્તો છે. મિત્રો જો આજનો જે વ્લોગ છે ખૂબ જ નાનો સિમ્પલ વ્લોગ છે. જો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી વ્લોગમાં માટે લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી. રામ રામ.